સયાજી હોસ્પિટલમાં જોય ટ્રેનમાં આવી જતા 4 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું। વડોદરા શહેરમાં આવેલા સયાજીબાગ ખાતે જંબુસરનો પઠાણ પરિવાર ફરવા માટે આવ્યો હતો। આ પરિસરમાં 4 વર્ષની દીકરી ખતીજા પઠાણ પણ હતી। તેઓ સયાજીબાગમાં ફરી રહ્યા હતા તે વેળાએ સયાજીબાગ જોય ટ્રેન ખાતે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ખતીજા પઠાણને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જો કે સારવાર દરમિયાન તે જિંદગીનો જંગ હારી ગઈ હતી અને તેમનું દુઃખદ અવસાન થયું હતું। પરિવારની આ 4 વર્ષની દીકરીનું અવસાન થયું હોવાની જાણ પરિવારને થતા પરિવાર શોકમગ્ન થયું હતું। હોસ્પિટલ ખાતે જ પરિવારે આક્રંદ વ્યક્ત કર્યો હતો। જો આના પહેલા ટોય ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો ત્યાર પછી એ લોકોએ જે એનઓસી લેવાની હોય, જે પરમિશનો લેવાની હોય, એ બધી જ રાજ્ય સરકાર કોર્પોરેશનની તમામ પરમિશનો લીધા બાદ જ આ ચાલુ કરી છે એવું મેં માહિતી મેળવી છે। એટલે હવે એમાં એ લોકોએ શું જોયું, સિક્યુરિટીના કયા લેવલ ઉપર એ લોકોએ આ ચેક કરીને આ કર્યું છે એ હવે તપાસનો વિષય છે। એટલા માટે કહું છું કે આગામી દિવસોમાં જોવું પડશે, કારણ કે એનઓસી એ લોકોએ લીધી હતી અને પૂરેપૂરા કાગળિયા કરીને પછી જ ચાલુ કરવામાં આવ્યું। ચિરાગભાઈ, હરણી બોટકાંડમાં પણ આ જ એક વાત આવી હતી કે પરમિશન તો હતી પરંતુ સુરક્ષામાં ચૂક હતી, અધિકારીઓ ત્યાં જતા નહોતા અને જોતા નહોતા। આ કેસમાં બી એવું થશે, અધિકારીઓ પર એક્શન નથી લેવાતી પછી? હવે મેં કીધું એમ કે તપાસ કરીને પછી જે કસૂરવાર હશે એના પર એક્શન લેવાશે। મને મેસેજ આવ્યો, જોય ટ્રેન જ્યારે રાઉન્ડ ઉપર હતી આપણી, ત્યારે હમણાં સાંજના સમયે રાઉન્ડ ઉપર નીકળી હતી ત્યારે કોઈક છોકરી ચાલુ ટ્રેનમાં ચઢવા ગઈ હતી તો એનો પગ સ્લીપ થઈ ગયો અને એ પડી છે એવી મને મેસેજ મળ્યા। એટલે તાત્કાલિક હું ત્યાં આગળ ગયો હતો અને ત્યાંથી 108 કંઈક આવી હતી અને એમાં એ છોકરીને હોસ્પિટલ લઈ ગયા છે એવી માહિતી મારી જોડે પ્રાથમિક મળી છે મને। એ પાક્કો મને અંદાજો નથી, પણ કદાચ 7-8 વર્ષની બાળકી હશે। જોનારાઓનું એવું કહેવું છે કે ટ્રેન આવતી હતી અને કે બોલ લેવા ગઈ અને ટ્રેનની નીચે આવીને એનું સ્પોટ પર જ ડેથ થઈ ગઈ। નહીં, એ વિશે હજુ મને પાકી માહિતી નથી મળી, પણ પ્રાથમિક માહિતી મારી જોડે આ રીતની આવી છે। તો આ પ્રકારની ઘટના થઈ હશે તો આપણા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કાં તો પ્રિકોશન્સ લેવામાં આવશે? હા, આજે અત્યારે અમે હવે જોઈ રહ્યા છે, એની તપાસ કરી રહ્યા છે કે શું સિચ્યુએશન બની છે, પણ હાલમાં હવે એની તપાસ ચાલુ છે અમારે। સમય દરમિયાન આ જોય ટ્રેનને કોણ હંકારતું હતું, ડ્રાઈવ કરતું હતું, એ કોણ છે તમારા? હા, એ અમારો પાયલોટ હતો, એ ચલાવતો હતો અને એ અત્યારે આવશે પછી ખ્યાલ આવશે।